એરટેલ કસ્ટમર સર્વિસમાં તમારું સ્વાગત છે. હું જયેશ તમારી શું સહાયતા કરી શકું છું? હા, મેં એટલો ફોન કર્યો હતો કારણ કે આ તમારું વાઈફાઈ ચાલતું નથી, બગડી ગયું. મારે દર બીજા દિવસે કમ્પ્લેન કરવી પડે છે આના માટે. અરે વાઈફાઈ બંધ થાય ને ત્યારે તો એટલો ગુસ્સો આવે ને, આપણે બધા કામ રોકાઈએ, કરવાનું શું આપણે? હા, એ જ તો સરખું કરી દો ને જરા રિપેર તમે. મારે રોજ આના માટે કમ્પ્લેન કરવી પડે છે. મેડમ પહેલાં તમે શાંતિથી વાત કરો, બરાબર? આવી રીતના ગુસ્સામાં વાત કરશો ને તો વાત નહીં થાય. હા, હું શાંતિથી જ કહું છું, પ્લીઝ આનું કંઈ કરો ને. હા, તો તમારું વાઈફાઈ બંધ થઈ ગયું, બરાબર? હા હા. પણ તમને ખબર કેમ નહીં પડી કે વાઈફાઈ નહીં ચાલતું? શું કેમ નહીં ખબર પડે? આ ઈમેજ બીમેજ કંઈ ચાલતા નહીં, ઇન્સ્ટાગ્રામ નહીં ચાલતું. ઓકે, પણ તમે એ વિચાર્યું કે આ જે બી થયું એ સારા માટે જ થયું હશે? શું વાત કરો છો તમે? હા મેડમ, જો અમારા ડેટા પ્રમાણે તમે ગયા અઠવાડિયે છે ને 40 કલાકથી વધારે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક મંત્ર્યું છે. આ બધી પંચાયત તમારે કરવાની કોઈ જરૂર નથી. પંચાયતની વાત નથી મેડમ. જો હવે તમારું વાઈફાઈ નથી ચાલતું તો તમે તમારા પતિનું, તમારા ઘરનું, તમારા બાળકોનું સરખી રીતના ધ્યાન રાખી શકશો. એ બી પ્લસ પોઈન્ટ છે ને, એ વિચારો. પહેલી વસ્તુ, મારા લગ્ન નથી થયા. બીજી વસ્તુ, હું મારો ટાઈમ કેમની મેનેજ કરું છું એ તમારા કોઈ લેવા દેવા નથી, બરાબર છે? અમે દર મહિને આટલા રૂપિયા નાખીએ છીએ તમારા વાઈફાઈ પાછળ, તો આ સરખું કરીને આપો મને. હા ચલો મેડમ, શાંત થઈ જાવ જરા. તમારું નામ શું કીધું? નામ મેં તમને હજુ કીધું જ નથી. હા, તો તમારું શુભ નામ શું છે? મિત્તલ નામ છે. હા, એટલે મિત્તલ પણ કેવા, પણ આગળ પાછળ કઈ લાગતું હશે ને? આખું નામ નહીં કહું મારું, પછી તમારા જેવા લુખ્ખા છોકરાઓ છે ને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને હેરાન કરતા હોય છે. તો મેડમ તમારું આખું નામ નહીં આપો તો હું તમારી કમ્પ્લેન નહીં લઈ શકું, સોરી. બસ બહુ થયું હવે, મને તમારા મેનેજર જોડે વાત કરાવો. હા સારું મેડમ, મેનેજરને ટ્રાન્સફર કરું છું, હોલ્ડ કરજો જરા. કસ્ટમર સર્વિસ, હું તમારી કેવી રીતના સહાયતા કરી શકું છું? શું તમે મેનેજર છો? હા મેડમ બોલો. હાઈશ ભગવાન સારું કરજો. આ આગળ જે ભાઈ જોડે મેં વાત કરીને એમણે તો મને હેરાન કરી નાખી. કમ્પ્લેન જ નહીં લેતા મારી. એમની વાત જવા દો મેડમ. જેવું હું મારા સિસ્ટમ પર જોઈ શકું છું કે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બહુ વાપરતા હતા, એના લીધે તમારું વાઈફાઈ બગડી ગયું. સાચી વાત છે? અરે શું ગાંડા જેવી વાત કરો છો? તમારી ખરાબ સર્વિસના લીધે બગડ્યું છે. અરે મેડમ, જ્યારે તમને ખબર છે કે અમારી સર્વિસ ખરાબ છે તો રોજ ફોન કરીને શું કરો અમને હેરાન કરો છો? જીઓ લઈ લો ને શાંતિથી, મારા ઘરે જીઓ જ છે. હા તો મેડમ, જો તમે તમારું આખું નામ નહીં આપો ને તો તમારી કમ્પ્લેન નહીં લઈ શકું, સોરી. એક મિનિટ, આજે મેં પહેલા ભાઈ જોડે વાત કરી, તમે તો એ જ લાગો છો અને અવાજ એવો જ છે તમારો. નહીં કરી મારા કોઈ કમ્પ્લેન. આ કોણ છે પાછું? હલો. હા મેડમ, તમારું આખું નામ તો કહો. ઇન્સ્ટાગ્રામ પર તો જો આ ઢગલા બંધ મિત્તલો પડી છે, તો આમાંથી તમે કઈ છો? એ ફોન નો, આ તો એ ફોન ના કરતો મને ના લાયક.